નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે શું ગેનીબેન ઠાકોર એ વક્ફ બિલ સંશોધનના વિરોધમાં મતદાન કરીને ફસાઈ ચૂક્યા છે? કેમ સોશિયલ મીડિયા ઉપર લોકો ગેનીબેનને હિન્દુ વિરોધી ગણાવી અને પોસ્ટર વાયરલ કરી રહ્યા છે? ત્યારબાદ વક્ફ બિલ એટલે શું, એના નુકસાન અને ફાયદા શું હતા, અને આજ દિવસ સુધી શું નુકસાન થશું, અને હવે નવું જે વક્ફ સંશોધન બિલ આવ્યું એનાથી આવનારા સમયની અંદર આમ લોકો, મુસ્લિમો અને હિન્દુઓને શું ફાયદા થશે, શું નુકસાન થશે, એના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોમાં નવા આવ્યા હો તો મારી વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દે. તો શરૂઆતથી વાતચીત કરીએ તો આજે જ્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા થતી હતી. ગેનીબેનની તસવીર સાથે ઘણા બધા લોકોએ એમને હિન્દુ વિરોધી ગણાવી રહ્યા હતા કે વક્ફ બિલ ઉપર વિરોધમાં, સરકારની વિરોધમાં જઈને મતદાન કર્યું એટલે ગેનીબેન એ હિન્દુઓના નથી. હિન્દુઓના મત કેમ લઈ ગયા, અને હિન્દુઓના મત લઈ ગયા તો વક્ફ બિલના વિરુદ્ધમાં મતદાન કેમ કર્યું, એટલે કે સરકારે જે વક્ફ સંશોધન બિલ લાવ્યું એના સમર્થનમાં નહીં, એના વિરુદ્ધમાં કેમ મતદાન કર્યું. તો એ વિશે પણ આપણે વાતચીત કરીશું. પરંતુ પહેલું તો આ વક્ફ બિલ એટલે શું એના વિશે સમજીશું. વક્ફ બિલ એટલે બહુ જ જૂના સમયથી જ્યારે દેશ ઉપર મુગલો શાસન કરતા હતા એ સમયથી વક્ફ બિલ એટલે કે વક્ફ બોર્ડ ચાલે છે. વક્ફ બોર્ડ ચાલે છે. વક્ફ બોર્ડના પોતાના કાયદા હોય છે. વક્ફ બોર્ડના કાયદા હોય છે એટલે કે વક્ફ બોર્ડને જે પણ મુસ્લિમ કે જે પણ લોકો એમને જમીન દાન કરે એની રખેવાળી, એની હેરફેર કે એની રખેવાળી કરવા માટે એક બોર્ડ બનાવેલું હોય છે ને જેને વક્ફ બોર્ડ કહેવામાં આવે છે. આ બોર્ડ બહુ સમયથી ચાલે છે. હવે જે તે સમયથી ચાલતું આ બોર્ડ જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન આવ્યું ત્યારે અંગ્રેજોએ આ બોર્ડ ઉપર બેન લગાવી દીધું. આ બોર્ડ ઉપર બેન એટલા માટે લગાવી દીધું કારણ કે ઘણી બધી પ્રોપર્ટીઓ એ વક્ફના નામે થઈ રહી હતી. એટલા માટે કરીને આના ઉપર બેન મારી દીધો. જ્યારે આપણા દેશની અંદરથી અંગ્રેજો છોડીને ગયા અને ભારત ફરી આઝાદ થયું ત્યાં 1954માં ફરી એ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો કે વક્ફ બોર્ડને માન્યતા યોગ્ય છે. આ વક્ફ બોર્ડ જે છે યોગ્ય છે અને એના જે કાયદા છે યોગ્ય છે. તો હવે મિત્રો કેવી રીતે વક્ફ બોર્ડની અંદર ગફલત થતી, કેવી રીતે ખોટું થતું એ આપણે ડિટેલમાં સમજીશું. એક તો વક્ફ બોર્ડનો કાયદો એ હતો કે ધારો કે કોઈ પણ જમીનની પ્રોપર્ટી છે, કોઈ પણ જમીનની પ્રોપર્ટીમાં વક્ફ એવો દાવો કરે કે આ મારી છે તો સમજજો એટલા માટે કરીને વક્ફની થઈ જાય એવું જરૂરી નથી. જે વોટ્સઅપ યુનિવર્સિટી અન્ય જગ્યાએથી સાંભળતા હશો તો ક્યારેક ખોટી માહિતી, કોઈ પણ જગ્યાએ દાવો કરવાથી એ વક્ફ બોર્ડની થઈ જાય એવું નથી. પરંતુ વક્ફ બોર્ડની ન થાય છતાં એના ઉપર જો વક્ફ બોર્ડ દાવો કરે તો પ્રૂફ તમારે કરવાનું રહે કે એ પ્રોપર્ટી તમારી છે. જેમ કે સમજો મારા ઘર ઉપર વક્ફ બોર્ડે એવો દાવો કર્યો કે આ પ્રોપર્ટી એમની છે, તો પછી સાબિત મારે કરવાનું રહે કાગળિયા લઈને કે આ પ્રોપર્ટી એ મારી છે. અને જો હું સાબિત ન કરી શકું તો એ વક્ફ બોર્ડની થઈ. અને આ સાબિત પણ ક્યાં કરવાનું રહે? વક્ફ ટ્રિબ્યુનલ કોર્ટ, એટલે કે વક્ફની એક પોતાની એજન્સી છે, એની અંદર જ તમે આ કેસ લડી શકો, એની બહાર કોઈ કોર્ટમાં ન જઈ શકો. એટલે જ્યારે તમારે એવું સાબિત કરવાનું રહે કે આ પ્રોપર્ટી તમારી છે તો તમે જ્યારે એવું સાબિત કરવાની અંદર નિષ્ફળ રહો ત્યારે વક્ફ બોર્ડને એ સાબિત કરવાનું રહેતું નથી કે આ પ્રોપર્ટી એમની છે. કેમ? કારણ કે એ લોકો એવું કહેતા હતા કે મુગલોના સમયથી ચાલતું હતું. હવે જે તે સમયે આ વક્ફ બોર્ડની પ્રોપર્ટી હતી તો જે તે સમયના મુગલે અમને આપી હતી, પેલા મુગલે અમને આપી હતી, તો જે તે સમયની કોઈ પણ દસ્તાવેજો વક્ફ બોર્ડ જોડે હોતા નહીં. તેમ છતાં પણ એ જમીનો ઉપર કબજો કરી લેતા એટલે કે મિત્રો તમે વિચાર કરો કે દેશની અંદર ત્રીજા નંબરની સૌથી વધારે પ્રોપર્ટી એ વક્ફ બોર્ડની પાસે છે. સૌથી પહેલાં રેલવે ખાતા જોડે 43 લાખ એકડ જમીન છે. ત્યારબાદ ડિફેન્સ ખાતું એટલે કે આપણે સુરક્ષાનું ખાતું, આપણા સુરક્ષા ખાતું એટલે કે આપણે આર્મી જોડે 19 લાખ એકડ જમીન છે. અને ત્રીજા નંબરની સૌથી વધારે પ્રોપર્ટી અને જમીન એ વક્ફ બોર્ડની પાસે છે, એટલે કે 9 લાખ એકડ જમીન આજ દિવસ સુધી એ વક્ફ બોર્ડ પાસે ગયેલી છે. તો આ બધી જ વાતોની અંદર સરકારે સુધારણા કરવા માટે વક્ફ સંશોધન બિલ લાવ્યું. અને આ સંશોધન બિલ લાવ્યું એની અંદર શું શું સુધારા કર્યા અને શું શું સુધારા થયા એ પણ હું સમજાવી દઉં. પહેલાં જેમ કે એવું હતું કે વક્ફ બોર્ડ એની અંદર ધારો કે કોઈ પણ જમીન પ્રોપર્ટી ઉપર ધારો કે એ દાવો કરે અને તો એ જ કોર્ટમાં જઈ શકાતું, બીજી કોઈ કોર્ટમાં ન જઈ શકાતું. અત્યારે તમારી કોઈ પ્રોપર્ટી વક્ફ બોર્ડે લઈ લીધી તો તમારે વક્ફ ટ્રિબ્યુનલ કોર્ટ સિવાય તમે અન્ય કોર્ટની અંદર, સેશન કોર્ટ, હાઈકોર્ટ કે અંદર કોઈ પણ કચેરીની અંદર તમે જે જગ્યાએ અરજી થતી હોય એ જગ્યાએ તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આવા ઘણા બધા સુધારા એ આ બિલની અંદર આવ્યા છે. અને આ બિલની અંદર ઘણા બધા સુધારા આવ્યા
અને સંસદ સભામાંથી આ બિલ પસાર થયું, જેની અંદર લગભગ 288 મત એ સમર્થનમાં પડ્યા, એટલે કે વલ્ફ સંશોધન બિલના સમર્થનમાં, અને 233 વોટ એના વિરુદ્ધમાં પડ્યા, એટલે કે જેને કીધું કે સરકારે જે આ બિલ લાવ્યું છે એ બિલ આપણે યોગ્ય નથી. તો વલ્ફ બોર્ડ વિશે બીજા પણ ઘણી બધી સુધારાઓ અને ઘણી બધી વાતચીતો છે, પરંતુ એ પહેલાં આપણે થોડી વાતચીત એ કરી લઈએ કે જે આ થયું એની બાદ સોશિયલ મીડિયા ઉપર એક ટ્રેન્ડ ચાલુ થયો. ટ્રેન્ડ એ ચાલુ થયો કે ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર હતા. ગેનીબેન ઠાકોર જ્યારે જીતતા હતા, જ્યારે ચૂંટણી પ્રચાર કરતા હતા, એ સમય દોરાન એમને ઘણી બધી વાર ગો હત્યાને અટકાવવા માટે ગો માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, આવા ઘણા બધા હિન્દુલક્ષી મુદ્દા ઉપાડ્યા હતા, અને જેને લઈને ગેનીબેનની એક આગવી ઓળખ હતી. આગવી ઓળખ એ હતી કે ગેનીબેન જ્યારે આ મુદ્દા ઉપાડ્યા, જ્યારે આ વાતચીત કરી, ત્યારે આપણા શંકરાચાર્ય, એટલે કે 4 પીઠાધીશના શંકરાચાર્ય છે, અમારા આપણા શંકરાચાર્ય પણ ગેનીબેનને આ વાતથી સમર્થન કર્યું હતું અને ખુશ થઈ ગયા હતા કે ગેનીબેને આ મુદ્દો સંસદમાં પણ ઉપાડ્યો હતો કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. જ્યારે આ બધા જ મુદ્દા ગેનીબેને સંસદમાં ઉપાડ્યા, લોકોની વચ્ચે ઉપાડ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક ગેનીબેનની છબી એક અલગ દિશા તરફ જતી હતી. એટલે કે એવી રીતે જતી હતી કે ગેનીબેન ઠાકોર એ ભલે કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા, પણ કોંગ્રેસથી થોડીક એમની વિચારધારા એ હિન્દુત્વવાળી છે, આવી ક્યાંક ને ક્યાંક છબી એમની ઊભી થતી હતી. પરંતુ આ છબીની અંદર કલંક ત્યારે લાગ્યું જ્યારે ગેનીબેન ઠાકોરે એ વક્ફ સંશોધન બિલના વિરુદ્ધમાં મતદાન કર્યું. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના બધા જ સાંસદોએ જે જગ્યાએ મતદાન કર્યું, ગેનીબેનને પણ એ જ જગ્યાએ કરવું પડે, પરંતુ એ જ જગ્યાએ મતદાન કરતા ગેનીબેન એ ફસાઈ ગયા કે ગેનીબેન એ જગ્યાએ મત કર્યું એટલે વક્ફ બિલનું સમર્થન કરવું એનો મતલબ તમે હિન્દુ વિરોધી છો એવું પણ નથી થતું, પરંતુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનો મતલબ એ જ થાય છે. કારણ કે એ જ એટલા માટે થાય છે કે વક્ફ બિલની તમે અત્યારે સમર્થન કરો કે વક્ફ બિલનો વિરોધ કરો, તો અત્યારે દેશની અંદરની જે પરિભાષા છે એની અંદર એ જ છે કે તમે મુસ્લિમ સમર્થનમાં છો કે તમે હિન્દુ સમર્થનમાં છો. આમ તો જો કે આમ ગણવા જઈએ તો વક્ફ બિલથી કોઈ ગરીબ મુસ્લિમોને પણ કંઈ મોટા ફાયદા થયા નથી. જેમ કે વક્ફ બિલ લાવ્યો અને એનું જે બોર્ડ હતું ને બોર્ડની જે કમિટી હતી ને એને જે ચલાવનારા લોકો હતા એમને અઢળક પ્રોપર્ટીઓ પચાવી પાડી, ધર્મના નામે અઢળક પ્રોપર્ટી પચાવી પાડી, પણ એમાંથી કોઈ પ્રોપર્ટી ગરીબ મુસ્લિમ સુધી પહોંચાડી હોય કે ગરીબ મુસ્લિમને એ પ્રોપર્ટીનો ફાયદો થયો હોય એવા બહુ ઓછા દાખલા. જે પણ સ્થાનીય નેતાઓ હતા, જેમને વક્ફ બોર્ડના ડિરેક્ટર બનાવવામાં આવતા હતા, જેને વક્ફ બોર્ડના મેમ્બર બનાવવામાં આવતા હતા, કે જે પણ એના સત્તાઓ ભોગવતા હતા, એ બધા જ લોકો પોતાની પર્સનલ પ્રોપર્ટીઓ 5 વર્ષની અંદર ખૂબ જ વધી જતી હતી. 5 વર્ષની અંદર એમની પર્સનલ પ્રોપર્ટીઓ વધી જતી હતી, એમની ઇન્કમ વધી જતી હતી, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એના હોદ્દો અને એની ઉપર સર્વસત્તા ભોગવનારા લોકો જ આ વસ્તુનો ફાયદો ઉઠાવી શકતા હતા. પરંતુ હવે એવું નહીં થાય. એમાં ઘણા બધા સુધારણા થયા છે, પરંતુ એ સુધારણાની વચ્ચે જ્યારે લોકસભાની અંદરથી આ બિલને પસાર કરવામાં આવ્યું ને હવે આ બિલને રાજ્યસભામાં લઈ જવામાં આવ્યું છે. રાજ્યસભાની અંદર બીજેપીના સમર્થનમાં 115 લોકો છે, ત્યારબાદ 6 જેમને બીજેપી નોમિનેટ કરીને મૂક્યા એ છે, 85+ એ કોંગ્રેસના સમર્થનમાં છે, અને અન્ય એ લગભગ 30 છે. આમ મળીને 236 લોકો થાય છે, અને બહુમતી માટે 119 મતોની જરૂર છે, અને હાલ બીજેપી જોડે 115 + 6 એટલે કે 121 મત છે. જો બધા જ મતો વ્યવસ્થિત રીતે પડ્યા તો રાજ્યસભામાંથી પણ વક્ફ સંશોધન બિલ એ પાસ થઈ જશે, પરંતુ જો બધા જ મતો વ્યવસ્થિત રીતે ન પડ્યા તો કદાચ રાજ્યસભાની અંદરથી આ બિલ પાસ ન પણ થઈ શકે. પરંતુ અત્યારની સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યસભાની અંદરથી પણ આ બિલ આરામથી પાસ થઈ જશે. હવે આ બિલ તો પાસ થઈ જશે, ઘણા બધા લોકો વાતચીત થઈ, દેશની અંદર હોબાળા થયા, ઘણા બધાએ વાતચીત કરી, આમ હતું તેમ હતું, પણ સાચી માહિતી કોઈને હતી નહીં. આ વક્ફ બોર્ડ બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે મુસ્લિમ સમાજના જે ગરીબ લોકો છે, ગરીબ લોકોને આનો ફાયદો મળી શકે, પરંતુ ગરીબ લોકોને તો ફાયદો ન મળે. ત્યારબાદ વક્ફ બોર્ડની અંદર જે વફે જે કબજે કરેલી જમીન છે એ લગભગ 9 લાખ એકડ થઈ ગઈ, અને 9 લાખ એકડની અંદરથી મોટા ભાગની જમીનના ડોક્યુમેન્ટ આજે પણ વક્ફ સંશોધન બિલ મતલબ કે બોર્ડ પાસે નથી. તો કેમ નથી? જ્યારે એમનું ઓડિટ કરવામાં આવે, જ્યારે એમને પૂછવામાં આવે, ત્યારે લોકો એ જ કહે છે કે આ સમયમાં આ મુગલે કે આ સમયના આ રાજાએ આ પ્રોપર્ટી એ અમારે નામ કરી દીધી હતી, જેથી અમારી પાસે એના ડોક્યુમેન્ટ નથી. હવે કોઈ ડોક્યુમેન્ટ જ નથી, તેમ છતાં પણ વક્ફ જોડે પ્રોપર્ટી છે, તો એવી કેટલી પ્રોપર્ટીઓ હશે કે જે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ નહીં હોય, જે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ નહીં હોય અને એના ઉપર જો વક્ફ બોર્ડ એટલે કે દાવો કરે
કે આ પ્રોપર્ટી અમારી છે, તો ડોક્યુમેન્ટ એમને આપવાના જેમને એ પ્રોપર્ટી પોતાની હોય, અને જેની પ્રોપર્ટી હોય એ વ્યક્તિ ડોક્યુમેન્ટ ના આપી શકે તો એ વફની થઈ જાય. ત્યારબાદ ઘણી બધા કિસ્સા એવા સામે આવ્યા કે જે કિસ્સાઓની અંદર એક કિસ્સો સામે આવ્યો કે એક વ્યક્તિની જમીન ઉપર કબજો કરીને લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. વફે 10 વર્ષ પહેલા એનો કબજો કરી લીધો હતો, એને માહિતી નથી. જ્યારે લોન લેવા ગયો ત્યારે એને ખબર પડી કે મારું મકાન એના ઉપર તો વફ બોર્ડે દાવો કરી નાખ્યો છે. જ્યારે વફ બોર્ડની અંદર તો કોઈ કોર્ટમાં જઈ શકાતું નહોતું, એટલે એ વફ ટ્રિબ્યુનેટ કોર્ટની અંદર ગયો અને ત્યાં દાવો કર્યો. ત્યારે કોર્ટે એને એવું કહીને રિજેક્ટ કરી નાખ્યું કે તમે આ પ્રોપર્ટી પાછી લેવા 10 વર્ષ કેમ લગાવ્યા. એ વ્યક્તિએ કહ્યું કે મને કોઈ નોટિસ નથી મળી, મને કોઈ માહિતી નથી કે મારું ઘર એ વફ પ્રોપર્ટી એટલે કે વફ બોર્ડની નામ થઈ ગયું છે, કે વફ બોર્ડના નામ ઉપર મારું ઘર ચડી ગયું છે, મને કોઈ માહિતી ન હતી, તો હું કેવી રીતે આવીને દાવો કરું. તો જે આ દાવો કર્યો હતો, એટલે નવા કાયદા સુધારણાની અંદર ઘણા બધા ફેરફારો કરવામાં આવે છે. તમે ઘણા બધા વર્ષો પછી જાઓ તો પણ તમે તમારો દાવો ત્યાં ટ્રિબ્યુનલ કોર્ટ સિવાય બીજી કોર્ટોની અંદર પણ કરી શકશો. જે સર્વશક્તિમાન એક જ વફ બોર્ડ હતું એ હવે એવું રહ્યું નથી. તેનો જે નિર્ણય હતો એ આખરી નિર્ણય ગણાતો. એ નિર્ણયને બીજી કોઈ પણ જગ્યાએ પડકારી ન શકાતો. એ નિર્ણયને હવે બીજી પણ બધી જગ્યાએ પડકારી શકાશે. એટલે કોઈ પણ કોર્ટમાં તમે જઈ શકશો, હાઈકોર્ટમાં તમે જઈ શકશો. અને આમ વફ સંશોધન બિલથી સમગ્ર દેશ અને સંસદ સભાની અંદર હોબાળો મચેલો હતો. અને જેના અંદર સૌથી વધારે અત્યારે ઘસાઈ જવાનું કોઈને થયું હોય તો એ ગેનીબેનને થયું છે. કારણ કે ગેનીબેન એકમાત્ર ગુજરાતથી સાંસદ છે જેઓ કોંગ્રેસના છે, જેમને વફ સંશોધન બિલના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. એટલા માટે ઘણા બધા લોકો એમની પોસ્ટો વાયરલ કરી રહ્યા છે કે ગેનીબેન એ હિન્દુ વિરોધી છે, ગેનીબેનને હિન્દુ વિરોધી ગણાવી રહ્યા છે, અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, અને ગૌ માતા એ દેશમાં પ્રથમ પ્રાધાન્ય આપે. આ જે સૂત્રો ગેનીબેન જે કરતા હતા એના વિરુદ્ધમાં લોકો કહી રહ્યા છે કે તમે જે તે સમયે હિન્દુત્વની વાતચીત કરતા હતા તો આ વખતે પણ હિન્દુત્વની વાતચીત હતી, તો તમે કેમ વફ સંશોધન બિલના સમર્થનમાં મતદાન ના કર્યું. આ સમાચાર હતા બનાસકાંઠાના, આ સમાચાર હતા વફ બિલના, અને આ સમાચાર હતા વફ બિલની સમજૂતીના. આ વફ બિલની ઘણી બધી બીજી અલગ અલગ પ્રકારની સમજૂતીઓ છે, પરંતુ મેં તમને જે વાતચીત કરી એ સરળ ભાષામાં આ સમજૂતી છે. કારણ કે વફ બિલથી ઘણું બધું નુકસાન જે થઈ રહ્યું હતું એ આ રીતે થઈ રહ્યું હતું, ને આવનારા સમયની અંદર આ નુકસાનને રોકવા માટે કરીને આ જે બિલ લાવ્યું છે, કે આ જે બિલ લાવ્યું છે એ હવે જોવાનું રહ્યું કે સંસદ સભામાંથી પાસ થઈ ગયું છે, હવે રાજ્યસભામાંથી થાય છે કે નહીં થતું. પરંતુ આવી કોઈ પણ માહિતી, કોઈ પણ આ કાયદાકીય માહિતી, ત્યારબાદ કોઈ પણ અવનવી સ્ટોરી કે અવનવા ન્યૂઝ મારી સુધી પહોંચતા રહેશે તો હું આપના સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી.